નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. મારું નામ વિશાલ છે અને આજે આપણે આવી ગયા છે ખતોડાના ચૌધરી નરેશભાઈ જોડે. તો આજે આપણે બતાવીશું તમને કે કઈ રીતના એ બંને નસલના ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને એ પણ ધીરે ધીરે હું આખા વિડીયોમાં તમને સમજાવતો રહીશ તે કઈ રીતના પશુપાલન શરૂઆત કરી, કઈ રીતના એમને અત્યારે સક્સેસફુલી તે પોતે રન કરે છે. બધી જ માહિતી, તમામ માહિતી આ જ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા આપણે જાણીએ કે તમારું પૂરું નામ શું છે અને સરનામું કઈ જગ્યા પર છે. મારું નામ ચૌધરી નરેશભાઈ પ્રેમજીભાઈ, ગામ ખતોડા, બરાબર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. હવે એક વાત કરીએ કે આ જે ડેરી ફાર્મ છે તમે શરૂઆત ક્યારે કરી? અમે ડેરી ફાર્મ શરૂઆત લગભગ આમ તો 7 વર્ષ થયા, પણ પહેલા અમે મોટા પાયે કર્યું હતું. મતલબ 60 ગાયો હતી અમારી જોડે. બરાબર. એના પછી અમે ગાયોમાં અમને અનુકૂળ થોડું ઓછું આવ્યું, તો પછી અમે ભેંસો ઉપર ગયા. ભેંસો ઉપર? હા, તો ભેંસો ઉપર સારું રહ્યું એમ. બરાબર. હવે એક વાત કરી કે કોઈ પણ અત્યારે નવો પશુપાલક હોય ને તો એમને શરૂઆત કરવી હોય ને તો બે વસ્તુનું કન્ફ્યુઝન વધારે રહેતું હોય કે આપણે ગાયોમાં કરવું કે ભેંસોમાં કરવું. તો ધારો કે તમે અત્યારે વાત કરી કે મેં ગાયો પહેલા મોટા પાયા ઉપર કર્યું હતું, તો એમાં મેજર પ્રોબ્લેમ કયો આવ્યો હતો, મોટો પ્રોબ્લેમ કયો હતો જે કારણે તમે એમાંથી? એટલે ગાયમાં ઓલરેડી શું છે કે બીમારી વધારે આવતી હોય છે, ગળિયાના પ્રોબ્લેમ વધારે આવતા હોય છે, એટલે મેડિકલ ખર્ચ વધુ આવતું હોય છે. એટલે ઘણીવાર કેવું એની અંદર આપણને આર્થિક નુકસાન બહુ થતું હોય છે. અને ભેંસોની અંદર કેવું છે કે એની અંદર મેડિકલ ખર્ચ ઓછું આવતું હોય. બરાબર. અને એની અંદર બેનિફિટ સારું રહે એમ, બીમારી ઓછી આવે એટલે મેડિકલ ખર્ચ આપણો ઓછો રહે. બરાબર. તો અત્યારે બીજી ઘણી બધી પ્રકારની આપણે બ્રીડની વાત કરીએ કે બંની છે, મુરા છે, આપણે મહેસાણી ભેંસી પણ સારી આવે છે. તમે બંની પસંદ કરવાનું કોઈ ખાસ કારણ ખરું? એટલે એમાં કેવું છે કે જો મહેસાણી બી સારું આપે છે દૂધ અને બની બી સારું આપે છે, પણ એમાં પ્લસ માઇનસ પોઈન્ટ એવું છે કે પહેલા તો બંની નસલ જે ખરી એકદમ ઠંડી આવે છે અને બીજી વસ્તુની ગરીબી સારી આવે છે. બરાબર. નેક્સ્ટ વસ્તુ એ છે કે એ લોંગ ટાઈમ સુધી આપણને દૂધમાં સારું ઉત્પાદન આપે છે. માનો કે એને ગાભણ થી કદાચ 7 મહિના થયા હોય તો બી એ દૂધ આપે છે આપણને લોંગ ટાઈમ સુધી. બરાબર. એટલે ઘણી વાર એ આપણને સારું રહેતું હોય છે. જેમ આપણે ગાયની વાત કરતા ગાય આપણને જ્યાં સુધી વિવાહ ત્યાં સુધી પણ આપણે દૂધ આપતી રહે, ટાઈપનું પણ બંને તમને સારું. હા, એની અંદર દૂધ સારું આપે. બરાબર. આપણે આખા ડેરી ફાર્મમાં ફરતા રહીએ અને તમે બતાવી દેજો કે કઈ રીતના શું સ્ટ્રક્ચર બને છે. પહેલા તો વાત કરીએ કે આ સ્ટ્રક્ચર જે તમે બનાવ્યું છે એ કેટલા બાય એરિયા કેટલામાં છે અને કેટલો ખર્ચ થયો? હા, પહેલા અમે કર્યું હતું આ સાઈડનો, એ સમથિંગ 50 બાય 24 હતું. પેલા સાઈડનું, પેલી બાજુનું 50 બાય 24 નું હતું. બરાબર. એના પછી અમે આ હમણાં જ નવું બનાવ્યું, તો આમ છે લગભગ 60 અને આમ 40 ફૂટ છે. 40 ફૂટ છે. બરાબર. અને સિમેન્ટ પત્ર આમાં મેં ક્યાં ઠંડક માટે? ઠંડક માટે સિમેન્ટ પત્ર સારા રહે એમ. બરાબર. બીજી આપણે વાત કરીએ કે આનું જે સ્ટ્રક્ચર આપણે જોવા જઈએ તો તમે કઈ રીતના કોઈ જોડે તમે જોયું કે પછી તમારે કઈ રીતના મતલબ આ વિચાર આવ્યો કે આ ટાઈપનું આપણે બનાવીને આમાં શું વધુ ફાયદો થાય આ ટાઈપનું બનાવવા માટે? આ ટાઈપમાં કેવું છે કે ગેલેરીની સિસ્ટમ હોય ને તો ચારને નાખવામાં સુવિધા સારી રહે એમ. બરાબર. જેમાં વચ્ચે આપણે વચમાં કેટલો ગારો હોય અત્યારે? આ સમથિંગ 5 ફૂટનો છે. વચમાં 5 ફૂટનો જગ્યા. અને કોઈ પણ પશુ ટુ પશુ વાત કરીએ તો બંને વચ્ચે કેટલો ગારો હશે અંદાજ? સમથિંગ 5 ફૂટનું ખરું. બંને વચ્ચે 5 ફૂટની જરૂર છે. બરાબર. આમાં પાણીની પણ સિસ્ટમ રાખેલી છે. તો પાણીમાં કેટલું અત્યારે આપણે એક મેઇન વસ્તુ પ્રશ્ન પૂછવાનો રહેશે કે હાલ આ તબેલામાં કેટલા પશુઓ છે? આ તબેલામાં સમથિંગ 24 પશુ છે. 24 પશુ. તો 24 પશુઓ માટે તમે પાણીનું ટાંકું કેટલાનું લાવ્યો છો અંદાજ? એટલે કેવું છે, ઓલરેડી સિમેન્ટનું ટોકું જ મોટું બનાવી દીધું છે. બરાબર. હા, એટલે એનાથી આવે છે. પછી સિન્ટેક્સ પેલી બાજુ સિન્ટેક્સ મૂકેલું છે, તો ત્યાંથી ડાયરેક્ટ પાણી આવે. બરાબર. આ બધું ઓટો ફિલિંગ થઈ જાય? હા, બધું ઓટો જ. બરાબર. અહીં વાત કરી કે અત્યારે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ઘણા બધા પ્રકારના અહીંયા પશુઓ છે. તો એક થોડું એક બ્રીફ આપી દો, એક માહિતી આપી દો કે ધારો કે આ ગાયની વાત કરીએ કે આ ગાય અત્યારે કેટલું દૂધ આપતી હશે? અત્યારે આ ડ્રાઈવ ઉપર છે ગાય. ડ્રાઈવ ઉપર છે. માનીએ તો લગભગ મોટા પાયે બધી અત્યારે ડ્રાઈવ પર જ છે. લગભગ હવે 15-20 દિવસ પછી વીઆર ચાલુ થશે. અત્યારે 2-3 જેવો થયો છે. એમાં માનો કે આ પેલા વેતરમાં છે, તો આનું આજે 4થો દિવસ છે, તો 5.5 લીટર દૂધ છે. 5.5 લીટર દૂધ છે. બરાબર. અને આ કયા પ્રકારની નસલ કહેવાય? આ બંની નસલ છે. બંની નસલ છે. હવે કોઈ ખેડૂત મિત્ર એવું છે કે જે શરૂઆત નવી કરી અથવા ઓછું નોલેજ છે, તો બંની નસલમાં ઓળખ કઈ રીતના થાય? ઓળખ પહેલા તો કેવું કે એની જે મોઢાનો નકશો ખરો, એનું મોઢું ખરું એકદમ નાનું હોવું જોઈએ, એના શેંગડા એકદમ મોટી વાળેલા હોવા જોઈએ, નાના હોવા જોઈએ. પછી એના પગ રહ્યા એ ટૂંકા આગળના, પાછળની ઊંચી હોવી જોઈએ. એની બંની નસલની ખાસિયત એ છે. બરાબર. તો આપણે આ જે બંને નસલ તમે લેવા જતા હોય તો ખાસ કોણ જતું હોય તમારા બંને? અમે પોતે જ જઈએ છીએ. અમે બંને, હા, બંને જણ સાથે જ જઈએ. ખરીદી કરવાનો 3-4 દિવસ તો રહીએ, પછી ખરીદી કરી અને પછી અમે શાંતિથી 10 ભેંસ લઈ
5 યા 10 હોય જે પ્રમાણે લઈને 3 દિવસે આવીએ, 3-4 દિવસે. બરાબર. હવે આપણે ધીરે ધીરે આગળ વાત કરીએ કે બીજી અહીંયા આ પ્રકારની જેમ બની છે આગળ ચાલતા, તો બીજી પણ અહીંયા ભેંસો છે, તો આ બધી પણ બની છે? હા, બની જ છે. અમુક છે આપણી મહેસાણી, લગભગ 4 જેવી હશે મહેસાણી, બીજી બધી બની જ છે. તો એ તમારા અલગ પછી એનો બદલવાની ઈચ્છા કરી, ચેન્જ કરવાની ઈચ્છા? હા, લોંગ ટાઈમ બદલશું, પણ કેવું કે જેમ જેમ અનુભવ થતો રહેશે એમ મહેસાણી બી ચેન્જ કરી અને બની ઉપર વધુ સારું રહેશે એમ. બરાબર. તો આ પણ થોડું અલગ ભૂરી ભેંસ ગણાય છે, તો આમાં પેલામાં શું અલગ ડિફરન્ટ આવતું હોય? ડિફરન્ટમાં કેવું છે, આ થોડી પતળ ખાલી હોય, એની જે કરીને ચોબડી એ પતળ ખાલી, એટલે દૂધમાં બી સારું રહેશે. અને એક ભૂરી ભેંસનો એક શોખ છે, જે આ રહી અને એક આ રહી, બંને ભેંસો ભૂરી, એનું બચ્ચું પેલું આવેલું રહ્યું, ભૂરું જોઈ લો, સેમ ટુ સેમ એનું. બરાબર. તો એક શોખ સારો નહીં? હા, એક શોખ છે. બરાબર, ખૂબ સરસ કહેવાય. અને બીજી એક વસ્તુ છે કે તમે આ બનાવ્યું ને સ્ટ્રક્ચર, એમાં નીચે પણ કયો એ આરસી છે કે કોઈ પ્લાસ્ટર નથી કર્યું? ના, એ અનુકૂળ થોડું કેવું છે કે 50% ભાગ આરસીસી નો છે, બરાબર, 50% કાચું છે. એટલે એને આરસીસી માં અને કોઈ પશુને જેવું મન અંદર એને આરસીસી માં સારું રહેવું કોઈને ગમતું હોય, કોઈ કાચામાં રહેતું હોય, અને ભેંસ માટે સાહેબ વધારે કાચું રહ્યું સારું. બરાબર. અને અમે આપણે જોતા હોઈએ છીએ કે ખુલ્લો વાડો બનાવવાનું પણ ઘણા બધા આપણે સલાહ આપતા હોય છે, કારણ કે નીચે પ્લાસ્ટર કે બધું હોય તો પછી ઘરેનો બધું પ્રોબ્લેમ રહેતો હોય, તો એના કરતા આપણે આ સાહેબનું સારું. હવે બીજી બાજુ જોઈએ કે પેલો પણ આપણે તબેલો જૂનો છે એમ ને? હા, એ આપણો જ. આ જૂનો તબેલો તમે શરૂઆત કરી હતી, બરોબર? અહીંયાથી શરૂઆત કરી હતી આપણે? પેલા અમે આ નાનેથી શરૂઆત કરી નાનાથી હતી, એના પછી આ સ્ટ્રક્ચર ને બધું બનાવ્યું. પેલા તો 2-3 વર્ષ એના ઉપર જ કામ કર્યું, 12-13 પશુ રાખી, 12-13 પશુ રહ્યા હતા પહેલા શરૂઆતમાં, પછી ધીરે ધીરે એમાં વધારતા ગયા. હા, પછી વધારતા ગયા, જેમ આપણે ભેંસમાં ચેન્જ કર્યું. હા, બરોબર. તો અહીંયા પણ તમે આ જે સ્ટ્રક્ચર છે એમાં પંખા બંખા બધું લગાવેલું છે, બરોબર? તો આમાં એક ધારો કે એક વાત કરીએ કે આ મેટ અહીંયા મૂકેલી છે, પછી અહીંયા બાંધવાનું સ્ટ્રક્ચર જોઈ શકો છો ખેડૂત મિત્રો કે કઈ રીતના અહીંયા મારેલું છે. તો હવે વાત કરીએ કે અહીંયા જે તમે બનાવ્યું છે, જે મૂત્રનું બધું ભેગું થાય છે, સંગ્રહ થઈને કે ખેતરમાં જાય છે, ક્યાં જાય છે બધું? હા, ખેતરમાં અમે પંપથી ડાયરેક્ટ ખેતરમાં છંટકાવ કરી દઈએ છીએ ડાયરેક્ટ. હા, અહીંયા પેલા અહીંયા સ્ટોર થાય છે. હા, પછી સ્ટોર થાય, પછી તમે ડાયરેક્ટ ખેતરમાં છોડી દો. પંપ મૂકી અને પછી. બરાબર, ખૂબ સરસ. કે હવે ધારો કે આટલું બધું મેનેજ કરવા માટે આપણે માણસોની પણ જરૂર પડતી હોય. હાજી. તો કેટલા માણસો અત્યારે કામ કરે છે? અત્યારે અમારે ટોટલ 3 માણસ જ છે. બરાબર. અમે પેલા તો 3 માણસ બી આવું લાયા, પેલા તો એકચ્યુઅલી અમે જાતે જ કર્યું છે. અમારા ઘરથી મિસિસ, આ ભાઈના ઘરેથી, અમારા ઘરથી અમે 4 જણ જાતે જ કરતા. ખૂબ સરસ કહેવાય. અને તમે જાતે જ બધું ધીરે ધીરે હવે 3 માણસો લાવ્યા છો, કારણ કે વધુ કામ વધી ગયું છે. બરાબર. તો હવે એક વસ્તુ કરીએ કે અહીંયા દોહવામાં પણ ઘણા લોકો મશીન યુઝ કરતા હોય છે. તમે એક વાર પહેલા ધારો કે વાત કરી ગાયો લાવ્યા એ વખત મશીન યુઝ કર્યું હતું? ના, પહેલા શરૂઆતમાં નહોતું કર્યું, એના પછી અમે લાયા, પણ અમે બને ત્યાર સુધી મશીનનો ઉપયોગ ઓછો કરીએ છીએ. બને ત્યાર સુધી જો આપણે ટાઈમ હોય તો દોઈ લેવાનો હાથેથી, કોઈ સમય એવો થાય કે આપણે ટાઈમિંગ ઓછો પડે છે તો પછી મશીનનો ઉપયોગ કરવાનો. બરાબર. મશીન બી છે. મશીનના આપણે દરેક કોઈ પણ સિક્કાની 2 બાજુ હોય, એક સારી હોય ને ખરાબ હોય. તો આપણે મશીનની વાત કરીએ, ઘણી જગ્યામાં મને એવો અનુભવ મળે કે બહુ સારું હોય, ઘણી જગ્યાએ મળે કે અમને ઓછું મજા આવે. તમારું શું કહેવું હોય? એક 2 પોઈન્ટ સારા કોઈ 2 પોઈન્ટ ખરાબ કોઈ ભાઈ મશીન આ રીતના સારું ને આ રીતના ખરાબ? મશીનમાં કેવું છે, મશીન સારું બી છે, એવું કોઈનું માઇનસ પોઈન્ટ નહીં, કઈ એનું કોઈ નુકસાન બી નથી. બરાબર, સારું છે મશીનથી કામ કરવું, એ પણ સારું છે. પણ ઘણી વાર કેવું થતું હોય, ડબકા જે પાછળના ખીચવા પડે છે, બરાબર, એની અંદર આપણે મજૂરી વધી જાય. બરાબર. સેમ ટુ સેમ એ નુજણું મારવું, દોવા બેબુ, આ બધી ટાઈમિંગ તો બધું સેમ જ છે. એટલે ઘણી વાર એના કારણે આપણે નહીં કરતા હોતા. પછી લગાવવાનો ટાઈમ, એને ધોવાનું, એને સાફ સફાઈ કરવાની, એટલે ટાઈમિંગ બધો સરવાળ હરખો જ થઈ રહી. એટલા માટે તમે હાથથી વધારે પ્રેફર કરો. બધા સારું. બરાબર. હવે બીજી આપણે વાત કરીએ કે તમે એમ પણ કહ્યું કે આપણે બીજી જગ્યાએ પણ આપણે આ બધે પશુ રાખેલા છે અને એક સારો બુલ પણ છે. તો એ બુલ હું જોવા માંગીશ, તો આપણે ખેડૂતો ત્યાં જઈએ અને તમને બુલ બતાવીએ. ચાલો.